हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું આલુ પરાઠા। પરાઠા બનાવવા માટે 3 થી 4 કપ ઘઉંના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 થી 2 ટીસ્પૂન ઘી નાખીશું। ત્યારબાદ એમાં જરૂરિયાત પ્રમાણે પાણી લઈને ઘઉંનો લોટ બાંધી લઈશું। ઘઉંનો લોટ બાંધીને હવે તૈયાર છે। ત્યારબાદ 3 બોઇલ બટાકાને મેશ કરી લઈશું। મેશ કરેલા આ બટાકામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 2 ટીસ્પૂન લાલ મરચું, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, હાફ ટીસ્પૂન જીરાનો પાવડર, હાફ ઇંચ છીણેલું આદું, 4 થી 5 ઝીણા સમારેલા લીલા મરચાં અને હાફ કપ ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું। ત્યારબાદ આ પૂરણને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। પરાઠા માટેનું પૂરણ તૈયાર છે। ત્યારબાદ ઘઉંના લોટના નાના નાના લુવા કરીને સૂકો લોટ લગાવીને પૂરીના સાઈઝમાં વણી લઈશું। ત્યારબાદ બટાકાના પૂરણના નાના નાના બોલ બનાવીને વણેલી પૂરીની વચ્ચે મૂકીને ચારે બાજુથી બંધ કરી લઈશું। ત્યારબાદ એને સૂકો લોટ લગાવીને હલકા હાથે પરાઠા વણી લઈશું। ત્યારબાદ આ વણેલા પરાઠાને તવા ઉપર શેકવા માટે મૂકીશું। પરાઠાને શેકતી વખતે બંને બાજુથી ઘી લગાવીશું અને બંને બાજુથી શેકી લઈશું। ગરમા ગરમ આલુ પરાઠા બટર અને દહીં સાથે સર્વ કરીશું।